हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो। तो विद्यार्थी मित्रों आज द्वितीय सत्रમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 નો જોવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 4D છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફોર્મ ઓફ ધ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ ટુ સેન્ટેન્સીસ 4 માર્ક છે। તો આપણે ક્વેશ્ચન 1 છે The girls draw a rangoli in the classroom during Diwali. બરાબર તો પેલા who થી વાક્ય બનાવવાનું છે who રાઈટ who થી વાક્ય બનાવી આપણે who draw a rangoli in the classroom during Diwali. પછી બીજું વાક્ય what થી બનાવીએ what do the girls draw in the classroom during Diwali question mark. પછી where થી બનાવીએ where do the girls draw a rangoli during Diwali રાઈટ ક્વેશ્ચન માર્ક કરવાનું પ્રશ્ન ચિહ્ન કરવાનું. પછી when થી બનાવીએ when જો ધ્યાન રાખો when છે તો do લાગશે હે ને when do the girls draw a rangoli in the classroom બરાબર રાઈટ. હવે બીજો ક્વેશ્ચન છે Mrs. Vyas teach English at her houses every Saturday બરાબર અંડરલાઈન કરેલું છે રાઈટ. હવે જુઓ who થી પ્રશ્ન બનશે એટલે who teach English at her house every Saturday રાઈટ. પછી what થી બનાવો તો what જોડે આપણે શેનો ઉપયોગ કરશું does નો ઉપયોગ કરશું what does Mrs. Vyas every day બરાબર. તો સૌથી પહેલા who થી બનાવીએ who નીચે અંડરલાઈન કર્યું who comes to the post office at 9 o'clock આ 9 o'clock છે વિદ્યાર્થી મિત્રો every day. પછી where થી બનાવો તો where જોડે does નો ઉપયોગ કરશું where does the postman come at 9 o'clock every day. when જોડે પણ does નો ઉપયોગ થશે when does the postman come to the post office question mark કરતું જવાનું WH વાળા વાક્ય હોય તો પ્રશ્ન ચિહ્ન લગાવી દેવાના કારણ કે આપણે પ્રશ્ન every evening. તો પહેલા who થી વાક્ય બને એટલે who નીચે અંડરલાઈન કરી દઈએ who water the rose plants in the garden every morning. રામુની જગ્યાએ આપણે who થી વાક્ય બનાવી શકાય રામુ નીકળી જશે ને એની જગ્યાએ who થી પ્રશ્ન પૂછી શકાય. હવે what થી કઈ રીતે પૂછવાનું તો કે what સાથે does નો ઉપયોગ થાય